ઉખેડી ઉખડે નહીં, ભલે લાખો મથે લોહાર. મહાત્મા મૂળદાસજી લોહાર હતા. અમરેલી આપણા પરગણાનું સિટી એક શહેર, ત્યાં ઘણા મહાપુરુષો થયા હો. ભોજલરામ બાપા છે, જલારામ બાપાના ગુરુ મહારાજ ફતેહપુર સાવલિયા પટેલ સમાજમાં. જલારામ બાપાને લોવિલમ રહેતો, તે ગીગા બાપાની હાજરી આજે 200 વર્ષ પહેલાની વાત છે. 200-250 વર્ષ થયા. ગીગા બાપાની હાજરી અહીંયા ફતેહપુર ભોજલરામ બાપા વિરાજે. જલારામ બાપાને સંકલ્પ કર્યો એવો એક દી કે આપણે મારે ભોજલરામ બાપાને ગુરુ બનાવવા છે. એવી ધારણા લઈને પોતે અહીંથી જાય છે. દર પૂનમે જાતા પોતે ફતેહપુર જાય છે. તો ભોજલરામ બાપા તો વાડીએ ગયા હતા, હાથી હાંકતા હતા પોતે. કોઈ કીધું કે બાપા તો વાડીએ છે. જલારામ બાપા પાછળ પાછળ વાડીએ જાય છે. આખો દી હાથીડું આઈ ગયો, આ હેડેથી ઓલે હેડે ને ઓલે હેડેથી આ હેડે, કઈ બોલતા નથી. જલારામ બાપા મૂંગા મૂંગા પાછળ હાલે આવે છે. સાંજે પાછા ઘરે આવ્યા. હાલો જલા વ્યાળો કરી લઈ, જમી લીધું, આસન નાખ્યા. બે મહાપુરુષો હોઈ જાય છે. જલારામ બાપાને નીંદર નથી આવતી. બાપુ કઈ બોલે નહીં. મારે બે વાત કરી છે, કંઠી બાંધો બાપા. એ વિચારમાં વિચાર બાપા ભોજલરામ બાપા કઈ બોલ્યા નહીં. જલારામ બાપા હોઈ ગયા ને પછી ઉતાટાણે વિચાર કર્યો નહીં કે હવે તો હવારે હતાધાર જાઉં છે ગીગા બાપા, એને કેવું છે એ કંઠી બાંધી દે. એવી ધારણા હોઈ ગયા પોતે. સવારે ઉઠ્યા, પાછા હિરામણ કર્યા કે હાલ જલાવે વાડીએ જાઉં ને. તો બાપા મારે બહાર જાઉં છે. કીધીની વાત કે મારા મનમાં આવો વિચાર છે. ભોજા બાપાએ કીધું કે જલા ક્યાંય જવું નથી, ગીગા બાપા પાસે નથી જવું, સતાધાર નથી જવું, કોઈ જગ્યાએ નથી જવું, તારે ઘેરે જા, ત્યાં મારો રામ આવશે. મનની જાણી ગયા. જલા બાપાના મનમાં જે હાજર હતો ને સંકલ્પ, એ જાણી ગયા પોતે. જલારામ બાપા પગમાં પડ્યા કે બાપા તો હવે આપ કયો એમ. કે મારો હાથ છે બેટા તને, પણ તું અહીંથી ઘરે જા, ત્યાં મારો રામ તારી ત્યાં આવશે. એ વિશ્વાસ એ ફતેહપુર એ જ ગામના મહાપુરુષ અમરેલીના લોહાર હતા પોતે. લોહારી કામ કરતા. આ ગુરુજી જડજડીને જડી અપરંપાર જડું જડતા. રાપુ આપણે ભાંગી જાય, કળિયા ભાંગી જતા હાથી જોન ભાઈ ઈ જડું જડતા જડતા એક દેવો ખેલ જોઈ ગયા. હું ઈ જ ગામમાં બે બાપ દીકરો હગા, શેખ ને ચમન, સાધુડા ઘરે આવ્યા ને ભક્તિ ભાવમાં રંગાઈ ગયેલા. બે વિચાર કરે શું કરશું, એક ઘરમાં એક ટકનું અન્ન નથી, આને જમાડશું હું, નહીં જમાડી તો આપણો આશ્રમનો ધર્મ જાહે. વિચારમાં સાંજ પડી ગઈ. સંતો રોકાણા છે. સાંજે બે બાપ દીકરા વિચાર કર્યો હાલો કેમ ચોરી કરી છે, લે કાંઈ ન મળે તો બીજું શું કરું, ધર્મ હાટું ચોરીયું થઈ છે અને ભગવાને લાજ રાખીશ. ત્યાં રાજમાં પીડ્યા, રાજની ચોરી કરી તો લીધું હું, ખાલી પાસે અન્ન લીધું બસ. સંતો જમે એટલું અન્ન લીધું, પોતે બાપ દીકરો જમી લે એટલું અન્ન. બાપ બહાર ઉભો છે, દીકરો અંદર ગયો છે. અન્ન લઈને પાછો ફરવા જાય છે. અડધું શરીર બહાર નીકળી જાય, અડધું દરવાજાની અંદર છે. પાછળથી માણસો પકડી લે છે, પગ પકડાઈ જાય છે. અને બે હાથે દરવાજો પકડી લીધો, કોઈ વાતે અંદર આવતા નથી. બાપ ને દીકરો કહે છે બાપા બહારે થાય, જગતમાં ધર્મની હાંસી થાય, આ તો ચોરીઓ કરે ભગત ઉઠીને. તો શું કરું બેટા, એક કામ કર, જો આને મારો નાથ છે ને આની માથે કૃપા કરે. એક તાત્કાલિક વિચાર એવો આવ્યો, બોલો વિચાર ન આવે ટાણે બાંધવાનું જ થાય. વિચાર તો પછી મોડો આવે, આ કરતા ન બાઈ જાય તો સારું. આ વિચાર આવ્યો, બાપા એક કામ કરે, જે તારી પાસે હથિયાર છે ને એનાથી મારું મસ્તક કાપી દે. આ ધડને કોઈ જગત નહીં ઓળખે, મસ્તકને ઓળખશે. સગા બાપે સગા દીકરાનું મસ્તક કાપ્યું, લુગડા મંચળામાં વીટી જેટલું અનાજ હતું લઈ ઘેરે જઈને રસોઈ બનાવી, સંતોને જમાડ્યા, મસ્તકને ચીકે મૂકી દીધું સિક્કા ઉપર. સવારે નગરમાં ઢંઢેરો પીટાણો, કોઈ રાજમાં ચોરી થઈને મસ્તક વિનાનું ધડ છે. દરબારગઢમાં ધડને લાવ્યા, ધડને હુડીએ ચડાવવામાં આવ્યું અને અહીંયા સંતોએ વિદાય લીધી. ભગતને સીતારામ કર્યા, સંતોએ વિદાય લીધી. બરાબર અમરેલી ચોકમાંથી હાલે છે, ત્યાં હુડી માથે ધડ ફરે છે. કોનું છે, જે આવીને લઈ જાય, કોણ છે આનો જવાબદાર, હકદાર કોણ છે આનો? સંતો આવીને જ્યાં જોવે તો ધડ ફરે. સંતો ઉભા રહ્યા, ઓહો હા, સંતો આવ્યા ને ત્યાં ધડમાં પ્રાણ આવ્યો, જીવ આવ્યો.
મસ્ત કોઈના ધડમાં. અને એ બધું મહાત્મા મૂળદાસજી જોવે છે કોઈડમાં બેઠા બેઠા શું થાય છે. આ પછી એને લાગે જો કેવી લાગે છે. જીવ આવ્યો, પ્રાણ આવ્યો, સંતો જે બાજુ ઉભા છે એ બાજુ ધડ ફરીને આવે તો હાથ જોડે, આમ જે બાજુ ફરી રહ્યા હાથ જોડે. રાજા હતા, સમજો તો આવી સમજી ગયા કે સાધુ આવ્યો એમાં કાંઈક કરામત થઈ છે. સંતો પાસે ધીમે ધીમે મહારાજા જાય છે કે બાપુ આપ કોણ છો, ક્યાંથી આવો છો? સંતોએ કીધું આ ધડમાં પ્રાણ તમે આવ્યા પછી બાપુ આવ્યો છો, એટલે આપ કોણ છો મને જાણ કરો. જાણવું છે રાજન? તો હા બા. તો એક કામ કર, આ ધડનું મસ્તક અહીં ગામમાં છે, એ ભગતને ઘેરે જા, મસ્તક મગાય, ભગતને અહીં લઈ આવ. 2 સિપાહીઓને મોકલ્યા, મસ્તક લઈ આવ્યા, ભગતને લઈ આવ્યા, ધડને હેઠું ઉતાર્યું, મસ્તકને ધડ હારે ભેગું કરી માથે અંચલો ઉડાડ્યો ભગવાને, માથે પાણીની અંજલિ મારીને ભગત ઉભા થયા પાછા. એ મહાત્મા મૂળદાસજી જોઈ ગયા. પછી કીધું ગુરુજીએ જડજડી જડી અપરંપાર, હવે ઉખેડી ઉખડે નહીં, ભલે લાખો મથે લુહાર, કે આવી જડું કરીએ એમ, હવે આ બધું મૂકીએ. અને પછી આની જ્ઞાન કટારી છે અને આ જીવનનો અનુભવ છે પોતાનો. મારી કટારી મૂળદાસ જુગતે કરીને મે જોય, હૃદયા કમલમાં રમી રહી કાળજા કાઢ્યા કરુણા કે દિવારી મુझ પર હો જો ખોટાયો જમડા તણો થઈ ગઈ આનંદની લીલા. તો એ ઘાયલ કરી નાખે એ પાંજરું એ તો નીકળી જાય યારમ પાર.
મુરદાજીને ભક્તિનો રંગ ચડતો જાય છે. સવારે સ્નાન માટે જાય છે, એક દીકરી કુએ પડવા જાય છે. બાપુ એને રોકે છે, કેમ બેટા મરી જશે? બાપુ જગતમાં જીવાય એમ નથી. એક કર્મ બની ગયું છે, પાપ થઈ ગયું છે મારથી. મારા પેટમાં ઓધાન છે, પણ એના બાપનું નામ દેવાય એમ નથી. અરે બેટા, તો તમે બે જીવ, તું બચી જા, કોઈ વાતે બચી જા બેટા. હા બાપુ, મારા બાળકનો સંતાનો જો કોઈ બાપ બની જાય ને તો બચી જાય. તો જગતમાં કહી દે હવારે કે એનો બાપ મહાત્મા મુરદાજી છે. સવારે જગતમાં જાણ થઈ. દીકરીએ ઘણું કીધું, બાપુ તમને જગત આખું ગામ ભગવાન જેમ માને છે, કાયમ ફૂલના હાર પહેરાવે છે, કાયમ તમારું પૂજન કરે છે. આવું કલંક તમે વર્ષો માથે? બેટા, સાધુડાનો જન્મ એ માટે જ હોય છે. ખુંદી ખમે માં ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ સાધુડા સાંભળે, નીર તો શાયર મહામાય. બેટા, સંતોનો જન્મ એ માટે જ છે. જગતમાં ખબર પડી, જે ગામ કાયમ બાપુને ભગવાન જેમ માનતું ને એ ગામ પાછું ફેર્યું. ધીમે ધીમે ગધેડો મગવો, બાપુને મોઢું કાળું કર્યું, બાપુનું મુંડન કરાવ્યું, અવરા ગધેડે બેહાડ્યા. જે કાયમ ફૂલોના હાર પહેરાવતા એ જૂતાનો હાર, જોડાનો હાર બનાવ્યો. આજ તો સંતને જોડાનો હાર પહેરાવ્યો, એ હાર પહેરાવ્યો. કાંઈ બોલતા નથી મહાત્મા મુરદાસજી. આખા ગામમાં ફુલેકો ફેર્યું. પાછું જે જગ્યાએ પાઠ પૂજન કરતા ત્યાં છોડી દીધા ને. મહાત્માજી ત્યાંથી નીકળી જાય. અમરેલી જામનગર દરબાર જામ સાહેબ એમના ગુરુ મહારાજ હતા. એમને આ વાયકા સાંભળી, એમને નક્કી કર્યું કે આપણે કોઈક બીજા ગુરુ મહારાજ બદલી નાખીએ, બીજી કંઠી ધારણ કરી લઈએ. ઈ વાયકા અહીંયા મહાત્મા મુરદાસને કોઈ કીધું કે જામ દરબાર કંઠી બદલે છે. ઓહો, આવો સુજાન દરબાર, આવો રાજા, પ્રજાપાલક રાજા, એને આ ખબર નહીં હોય કે આ ગાડીમાં બે એટલે આવા સ્ટેશન આવે. પોતે અમરેલી જાય છે. મહાત્મા મુરદાસજી પોતે જામનગર જાય છે. દરબારગઢ થોડોક નજીક રહે છે. એક મરેલું મીંદડું પડેલું રસ્તામાં, અંચળામાં વીટીને બગલમાં માર્યું ને દરબારગઢમાં આવીને ખડા થઈ જાય, ઉભા છે. આખો દરબારગઢ ચક જામેલો એ જોવે છે. ઓહો, આજની વાયકા ફેલાય છે, એ મહાત્મા મુરદાસ છે. જોઈ રે સભા બધી જોવે છે. જામ સાહેબ પોતે કહે છે, બાપુ આ સમય આવવાનું કારણ મેં આપની વાયકા સાંભળી કે આપ બીજા ગુરુ બદલો છો. હા બાપુ, મેં પણ એક વાયકા સાંભળી આપની બાપુ, તો મારે કયો રસ્તો લેવો? એ તો બરાબર દરબાર, પણ જે તમારા ગુરુ મહારાજ બનવાના છે ને એમને કયો બગલમાં થયેલું મરેલું મીંદડું મૂક્યું સભામાં, આના બચ્ચા અહીંયા રાહ જોઈશ, 2-5 દીથા ભૂખ્યા છે, એને કયો આને સજીવન કરી. હવે એ શક્તિ તો કોઈમાં હતી નહીં. બધા સભા શાંત થઈ ગઈ. પછી મહાત્માજીને જામ સાહેબ પગમાં પડે, બાપુ આપની લીલા કઈ કયો મને સમજાવો. એ પાણીની અંજરી મગવાય, પાણીની જારી મગવાય, પાણીની જારી મગવાય. 3 અંજરી મારી મીંદડા માટે આખું જામનગર જોતું હતું. એ મીંદડું બેઠું છું. જામ સાહેબે અમરેલી દરબારને કીધું કે તમે જલ્દી આવો અને વાજતે ગાજતે પાછા મહાત્મા મુરદાસજીને અહીંથી લઈ જાઓ. અહીંયા વાજતે ગાજતે મહાત્માજીને લઈ આવ્યા. સમય થયો 2-5 દી થયા. મહાત્માએ કીધું કે હવે સમાધિ ગળાવો વાળા. અરે બાપુ, અમારથી કઈ ભૂલ થઈ તો ક્ષમા કરો. નહીં, જગતમાં જીવાય નહીં. આજે તો મારા નાથને મેં ધક્કો કરાયો, મીંદડું બેઠું કર્યું. કાલ માણસો મારી ત્યાં મયત લઈને આવશે, તેનો કેટલાક ધક્કા કરાવીશ અહીંયા. એટલે હવે સમાધિ ગળાવો કે છે મહાત્માજી. ત્રીજી ત્રણ ભુવનમાં કુચીએ કૃષ્ણજીને વિનવું. મારી સુરતામાં લઈ લ્યો.
સમાધિ ગામમાં હાલી આવે છે 5-25 માણસો પાલખીને જોઈને પાછા ફરે છે સેવકગણ પૂછે કેમ ભાઈ કે અમને અપશુકન થાય છે તમને અપશુકન થાય મહાત્મા મુરદાસજીના તમે શું લેવા જાવ છો અમે અમારી દીકરીનું આણું વારીને જાય છે મેં સારા કામ કરવા જાય છે તમને મયત સામું મળે તો અપશુકન થાય એ વાત ત્યાંથી સેવકગણ ને બધા કરતા હતા એ વાત મહાત્માજી પાલખીમાં સાંભળી ગયા દેહ છોડી દીધો તો વાત સાંભળી ગયા પટ આંખ ખોલ્યો ભાઈ વાલા હું છે બાપા બાપુ તમારા આ લોકોને અપશુકન થાય છે મારા અપશુકન થાય છે કોને અપશુકન થાય એક દીકરીને બાપ બોલાવો દીકરીને પાસે લાવી મહાત્મા મુરદાસજી માથે હાથ ફેર્યો બેટા તને મારા અપશુકન થાય ક્યાં જાશો તું બાપુ મારું આજે આણુસનું મારા પિયુને મળવા જાશ અરે બેટા પિયુને તો હું મળવા જતો હતો પણ હવે આજે બેટા તું જે કાલે હું જઈશ એક દી કાળને ઠેલો મારી દીધો કાળને કીધું કાલ પાછો આવજો એવી શક્તિ છે આપણા મહાપુરુષોમાં સંતોમાં આપણા જગતના માનવીઓમાં આ ધરાના માનવીઓમાં એવી શક્તિ છે ભગવાનને ભાગવું ભારે થઈ પડે બાનાનો હુજવા દે એવા માનવ અહીંયા પૈક્યા વીરપુરના પાદરમાં સતીનો હાથ તો મગાતા મગાઈ ગયો પછી કેવા વૈકુંઠમાં લઈ કેમ જવાનું બાનું ન આવડ્યું પછી સતીને કીધું આ જોડી ઝંડો રાખો હું ડોલ ડાલ જી આવું એ ઓકરામાં ગયા બાદ દેખાણા એવી આ ભૂમિ ધરાશે વાલા અહીં તો ખાલી માનવ ફરી જાય ને બેડો પાર કુંભોરાણો 82 વર્ષે પાછા વળ્યા 10 વર્ષમાં તો ભગવાન જ ધક્કો કરે એવી શક્તિ માનવમાં પણ કોઈ ગુરુ મહારાજના ચરણે જઈને આવા પીર બાપાના ચરણે જાય તો જાગૃત થાય શક્તિ માનવમાં તો અજબ છે એમાં આપણી કરતા તો માતાજીમાં તો હદ બાદ ભગવાનને બોલ્યા જવાનો રેવા એ મામા અહીંયા મહાત્માજી એટલે બેટા હું કાલ જઈશ છેલ્લું ચરણ માતાજીનું મહાત્માજીનું અરે સાચા સદગુરુ છે વિયા ભાજી ઓ મન પથ્થર હતું એને પાણી કીધું જેને કીધું નિર્ભેરો જની કટારી ભજી જો પ્રેમ વાલા નક્કી બંધાય દેને જનામ હો રામદાસ વચને મૂળદાસ બોલ્યા ગુરુએ ઠીક બતાયા અમને ઘૂંટણા ભાગે દેણું નવે